જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી એના પીએસઆઈ એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સિસોડાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર 11માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આ બાતમીના આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ 5 વ્યક્તિ, જેમાં 2 પુરુષ ને 3 મહિલા, એમ મળીને કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ એની પાસે કોઈ આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે. આ 5 વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાર્ડો છે અલગ અલગ પ્રકારના, એ ક્યાંથી મેળવવામાં આવેલા છે, કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આપણી પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે એની તપાસ ચાલુ છે. ના, એ બાબતની જે આશરે છેલ્લા 10 થી 15 દિવસથી અમુક જેમાંથી હતો વ્યક્તિ એ આવેલો હોય એ બાબતની પ્રાથમિક બાતમી હતી, પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી છે, ગુજરાતમાં કેટલા સમયથી છે અને ઇન્ડિયામાં ક્યારે ઘૂસણખોરી થયેલી છે એ બાબતની તપાસ ચાલુમાં છે. ના, હાલ એ બાબતની તપાસ ચાલુ છે, પરંતુ જે આ 5 વ્યક્તિઓ છે એમના નામ છે શાહબુદ્દીન મોહમ્મદ ગોર શેખ, મોહમ્મદ આરિફ મુઝબિર શેખ, જમીલા બેગમ વાઇફ ઓફ અનારદી શેખ, નઝમા બેગમ ડોટર ઓફ અબ્દુલ હકીમ હાઉડલર, મુર્શિદા બેગમ વાઇફ ઓફ મોહમ્મદ આરિફ મુઝીબર શેખ. આ 5 વ્યક્તિઓ હાલ ડિટેન કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ના, હાલ એ પ્રકારની કોઈ માહિતી મળે જે હાલ જે અમને રિટેન કરવામાં આવેલા છે એ મકાન ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન કોગડાના એમનું મકાન હતું, જે પટેલ કોલોનીનું મકાન છે. સાહેબ, આની ઉપર કઈ ધારાઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને જે રીતે આવ્યા છે તો કોની સામે કાર્યવાહી, ધારો કે કોઈ અસર આવી હોય તો એની સામે કાર્યવાહી? જે પણ આગળની પ્રક્રિયા છે એ પ્રાથમિક તપાસના અંતે કરવામાં આવશે કે એ એમની પાસે કેવા કારણોસર ક્યારે એમણે પ્રવેશ ઇન્ડિયામાં કરેલો છે, ત્યારબાદ કોણે કોણે એમને શરણ આપેલી છે અથવા કોણે એમને મદદ કરેલી છે, મદદગારીમાં કોણ કોણ લોકો છે અને અથવા તો બીજું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ એમણે કરેલી છે કે કેમ, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે પછીનો ગુનો દાખલ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ પ્રકારે કોઈ બાતમી મળેલી નથી.